સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ભૂતિયા ડિમોલેશન લઈ હવે વિપક્ષ નેતા દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો। સુરત ખાતે નાસીનગર ડિમોલેશનને લઈ પત્ર લખાયો। 100 થી વધુ ઘરો તોડાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા અને તપાસની માંગ પણ તેજ કરવામાં આવી। બિન નોટિસ ડિમોલેશન મુદ્દે પાલિકા પર ગંભીર સવાલ ઉભા થયા। બિલ્ડરોના ફાયદા માટે કાર્યવાહી થયાનો પણ વિપક્ષ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। ત્યારે અધિકારીઓ સામે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી। વિપક્ષ નેતા દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે પત્ર લખવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, ડિમોલેશન જે ભૂતિયા થઈ રહ્યું છે કે થયું, તેને લઈ હવે વિપક્ષ દ્વારા પણ ક્યાંક અવાજ ઉઠાવવામાં આવ્યો અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો, શું કહેશો? બિલકુલ જે હિસાબે છે આજે 14 દિવસ વીતી ગયા નાસીનગર વિસ્તારમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યાર પછી કોંગ્રેસ છે આક્રમણ મૂડમાં છે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી જે મુખ્યમંત્રીને પત્ર લખ્યા છે, આપણી જોડે એમની જોડે વાત કરશું। શું કહેશો તુષારભાઈ, જે હિસાબે મુખ્યમંત્રીને પત્ર લખ્યા, છો આક્રમણ હિસાબે ને જવાબ માંગ્યો છે કે આમાં કોઈ તોડ્યું, કેવી રીતે તોડ્યું ને એમાં કાર્યવાહીને પણ માંગ કરવામાં આવ્યું છે? ગેરકાયદેસર બાંધકામ હોય અને મહાનગરપાલિકાના હદમાં હોય તો મહાનગરપાલિકાના તંત્રને એ તોડવાનો અધિકાર છે, પણ તોડવા માટે પણ ચોક્કસ ધારાધોરણ હોય છે। તમારે તોડવા પહેલા એ લોકોને નોટિસ આપવી પડે છે, વૈકલ્પિક વ્યવસ્થા પણ માટે પણ વિચારવું પડે છે। આજે તમે જોઈ રહ્યા છો કે આજે 10-11 જૂન તારીખ થઈ ગઈ છે। હવે અઠવાડિયામાં વરસાદ આવવાની અહીંયા પૂરેપૂરી સંભાવના છે, ત્યારે નોટિસ પણ આપ્યા વગર રાતોરાત તમે ડિમોલ્યુશન કરો છો। અને પહેલી વાર મેં એક નવો શબ્દ ડિમોલ્યુશન માટે સાંભળ્યો કે ભૂતિયા ડિમોલ્યુશન। એનો મતલબ શું ભાઈ? ભૂતિયા ડિમોલ્યુશન એટલે કોઈ પણ મહાનગરપાલિકાના અધિકારીઓએ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો। પોલીસ પ્રશાસને પણ કીધું કે અમે કોઈ બંદોબસ્ત નથી આપ્યો, જ્યારે વિડીયોમાં સ્પષ્ટ અધિકારી પણ દેખાય છે અને પોલીસ તંત્રના અધિકારી અને પોલીસ બંદોબસ્ત પણ દેખાય છે, તો શા માટે એ લોકોએ ઇનકાર કર્યો? આજે 10 દિવસ પછી શા માટે એમ કે છે કે અમે કર્યું? કે સુપ્રીમ કોર્ટે જે નિયમો બનાવ્યા છે એની પણ સદંતર અવગણના કરવામાં આવી છે અને રાતોરાત આ જે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર બિલ્ડરને ફાયદો કરવા માટે, બિલ્ડર સાથેની સાંઠગાંઠને લીધે જ આ ડિમોલ્યુશન થયું હોય એવું લાગી રહ્યું છે। એટલે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરી છે કે આની પૂરેપૂરી તપાસ સચિવ કક્ષાથી મુખ્યમંત્રી કાર્યાલયથી થવી જોઈએ અને કોણ આના માટે જવાબદાર છે અને કોણે આનો દુરુપયોગ કર્યો છે અને વહીવટીતંત્રનો ઉપયોગ કરીને ખોટી રીતે તોડવામાં આવ્યા છે, એની જવાબદાર અધિકારી સામે પગલાં પણ લેવા જોઈએ એવી અમે માગણી કરી। વાત કરીએ ખાસ કરીને જે બાજુમાં અપાર્ટમેન્ટ બની રહ્યું છે આલિશાન અપાર્ટમેન્ટ, એ બિલ્ડરને ગેરકાયદેસર છે નોટિસ આપવામાં આવ્યું છે કે તેમને કોઈ પણ જાતને પરમિશન લીધું નથી અને એક બાજુ જે નાસીનગર છે એને નોટિસ વગર તોડી દેવામાં આવ્યું છે। જે બિલ્ડરને નોટિસ આપવામાં આવી હજી કામ ચાલુ છે ને આ લોકોને નોટિસ વગર તોડી દેવામાં આવશે, શું કહેશું? મેં પત્રમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે જ્યાં અદ્યતન સ્કીમ જે ત્યાં આવી રહી છે તો એની પરવાનગી મહાનગરપાલિકામાંથી લેવામાં આવી છે કે કેમ, લેવામાં આવી છે તો કયા પ્રકારની પરવાનગી આપવામાં આવી છે અને એ પ્રમાણે કાયદા પ્રમાણે જ બાંધકામ થઈ રહ્યું છે કે કાયદાની વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યું છે એની પણ પૂરેપૂરી તપાસ કરવી પડે। અને માત્ર જે રીતે નાસિરનગરનું ડિમોલ્યુશન થયું એ રીતે જો ત્યાં ગેરકાયદેસર બાંધકામ હોય એનું પણ ડિમોલ્યુશન મહાનગરપાલિકાએ કરવું જોઈએ। સાહેબ, આજે 14 દિવસે સેન્ટ્રલ જજ જે આશિષ નાયક છે એ કઈ બોલ્યું છે કે અમે ત્યાં જે દબાણ હતું એ દબાણ હટાવ્યા છે, અમે પોલીસ બંદોબસ્ત માંગ્યો છે। હમણાં સુધી એસએમસી કમિશનર હોય, કાર્યપાલક એન્જિનિયર હોય કે મેયર, શાસક પક્ષને બધા ના પાડતા હતા કે અમને કોઈ નથી। ત્યાં સુધી કમિશનર છે સ્થાનિક ધારાસભ્યને પણ કીધું છે કે અમારા માટે કોઈ તોડવા નથી ગયો। આજે એ લોકો કબૂલે છે, તમે કેવી રીતે જુઓ છો? આમાં કંઈક ને કંઈક જગ્યાએ ખોટું થયું હોય એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે મને એ પણ ખબર પડી કે કાર્યપાલક ઇજનેર તરત બીજા દિવસે રજા પર ઉતરી ગયા અને કોઈનો ફોન પણ એ ઉપાડતા નહોતા, રિસીવ કરતા નહોતા અને કોઈ જવાબ પણ આપતા નહોતા। જે લોકોએ બુલડોઝર ને જેસીબી પૂરા પાડ્યા છે એ કોન્ટ્રાક્ટરો છે, મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં જોડાયેલા છે, તો એમાંથી પણ એક કોન્ટ્રાક્ટર અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયો, એ છે જ નહીં કે જેને મોકલનાર એ માણસ જ ગાયબ છે, તો શા માટે એને ગાયબ થવું પડે? એનો તો ધંધો છે કે કોઈ પણ મહાનગરપાલિકા કે એટલે એને સાધનો મોકલી આપવાનો હોય, એને કોઈ શું તોડફોડ કરે છે એની સાથે કોઈ લેવા દેવા નથી, તો એને કેમ અંડરગ્રાઉન્ડ થવું પડ્યું કે પછી મહાનગરપાલિકાએ દબાણથી એને અંડરગ્રાઉન્ડ કર્યો? એટલે આ બધી જ તથ્યોની તપાસ થવી જોઈએ અને સાચી હકીકત પ્રજા સુધી આવવી જોઈએ એવી મેં મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે।
સાહેબ, જે કાર્યપાલક ઇન્જિનિયર છે જે રામજીવાલા, એ મીડિયાને સવાલથી બચતા હતા. જ્યારે ડિમોશન થયું ત્યારે સવાલ કરવામાં એ ભાગતા હતા. હવે આ આશીષ નાયક દ્વારા કહેવામાં આવ્યું છે કે એ માનસિક રીતે તણાવમાં હતા એટલે મેડિકલ લીવ પર ગયા છે, રજા પર ગયા છે. તો માનસિક રીતે તણાવ હોય તો મીડિયાને સામનું કરવું જોઈએ. આ ભાગવાનું શું કારણ હોઈ શકે? કંઈક ખોટું કર્યું હોય, મનમાં અપરાધ ભાવ હોય તો જ માનસિક તણાવ આવે. બાકી જો એમણે સાચું જ કામ કર્યું હોય તો એમણે મીડિયાને સાચી બોલીને જવાબ આપવા જોઈએ અને ખુલાસો કરવો જોઈએ કે ભાઈ શા માટે અમે આ કાર્યવાહી કરી છે અને કયા નિયમોના અનુસાર કરી છે અને કેટલું ગેરકાયદેસર બાંધકામ હતું એ મીડિયાને જણાવવું જોઈએ અને લોકોને પણ જણાવવું જોઈએ. એમાં ગભરાવાની ક્યાં જરૂર છે અને ભાગતા ફરવાની ક્યાં જરૂર છે? એટલે કંઈક ખોટું કર્યું હોય તો જ આ પ્રકારનું વર્તણૂક અધિકારી દ્વારા થઈ રહી છે. હવે સાહેબ, આવતીકાલે અમિત ચાવડા સાહેબ પણ સુરતમાં આવી રહ્યા છે. મોટો વિરોધ પ્રદર્શન કરશું. એ કેવી રીતે છે ને શું આખું ગાઈડલાઈન છે? જે પ્રકારે ડિમોલિશન થયું છે ને અત્યારે લોકો ઘર-બાર વગરના થઈ રહ્યા છે, એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળે અને ભવિષ્યમાં મહાનગરપાલિકા દ્વારા એ લોકોને આવાસ ફાળવણીમાં પણ એ લોકોનું ધ્યાન રાખવામાં આવે, એના માટે અમે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેથી કરીને આ લોકોને અમે ન્યાય અપાવીશું. સાહેબ, ધરના પ્રદર્શનમાં કોણ કોણ આવી રહ્યા છે? કેટલા સંખ્યામાં લોકો આવી રહ્યા છે? આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે પ્રદેશ સમિતિ તરફથી મને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, એટલે હું પણ એમાં હાજર રહીશ અને પ્રદેશ પ્રમુખશ્રી પણ હાજર રહેવાના છે અને બીજા અહીંયા સુરત શહેરના જે બધા આગેવાનો છે એ પણ અહીંયા હાજર રહેશે. સાહેબ, આ કેવી રીતે રહેશે? કેમ કે આમ જોવા જઈએ તો આમાં કોંગ્રેસને સામે હોય કે કોઈ પણ વિપક્ષને સામે હોય, એસઓજી તરત આક્રમણ મોડમાં આવી જાય. પણ જ્યારથી ડિમોલેશન થયું છે એસઓજીને એક પણ માણસ દેખાયા નથી. તો હવે આગળ આમાં જે વિરોધ પ્રદર્શન કેવી રીતે રહેશે? જે પ્રકારે બિલ્ડરોએ પોતાના સ્વાર્થ માટે તંત્રને બાનમાં લઈને જે પ્રકારની એ લોકોની સાંઠગાંઠ છે એ ખુલ્લી પડી ગઈ છે અને આટલી સાંઠગાંઠ હોય અધિકારી સાથે, પોલીસ તંત્ર સાથે, તો જ આ વસ્તુ શક્ય બને છે. એટલે હવે બધા એકબીજાને બચાવવા માટે હવાટિયા મારી રહ્યા છે. અમે સત્ય ઉજાગર કરવા માટે અમે ધરણા કરીશું અને વિધાનસભામાં પણ આ પ્રશ્ન ઉઠાવીને લોકો સમક્ષ સાચી વાત અમે લાવીશું. બિલકુલ, આ ડોક્ટર તુષારભાઈએ તમે કીધું કે જે આને હકીકત બહાર લાવવા માટે વિધાનસભાથી લઈને રોડ સુધી ધરના પ્રદર્શન કરશું અને જરૂર પડે તો અમે ભૂખ હડતાલ પણ કરશું. કેમ કે જે હિસાબે આજે 14 દિવસ સુધી જે ઘર બેના પડેલા લોકો સવાર સાંજ ત્યાં જ વિતાવી રહ્યા છે. કોઈ જમવાનું આપી જાય તો ખાય, કોઈ નહીં આપી જાય તો ભૂખા રહીને જીર ગુજારી રહ્યા છે. એ લોકોને લડાઈ માટે કોંગ્રેસ આગળ આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે આમાં મહાનગરપાલિકા અને સરકાર કેટલી નિષ્ફળ જાંચ કરી રહી છે. જી જી દીપક, બિલકુલ આપનો આભાર.